નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચાર અમારા યુટ્યુબ ચેનલ થકી મળતા રહે। તો મિત્રો, આજના પ્રથમ ખેડૂત સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોનું મોટું આંદોલન શું છે મિત્રો? ખેડૂતોની માંગણીઓ। પંજાબ હરિયાણા શંભુ બોર્ડર પર વિરોધ કરી રહેલા ખેડૂતોને વિખેરવા સુરક્ષા દળોએ ફરી મિત્રો ટીયર ગેસના શેલનો ઉપયોગ કર્યો છે। ખેડૂતો પોતાની માંગને લઈ અડગ છે। ગઈકાલે મિત્રો કેન્દ્ર અને ખેડૂતો વચ્ચે મળેલી બેઠકમાં મિત્રો ફરી નવી તારીખ 18 ફેબ્રુઆરી એટલે કે મિત્રો આજની તારીખ નક્કી થઈ છે, જેમાં મિત્રો ખેડૂતો એમએસપીની માંગ, લોન માફ અને દેવા માફ અને પાક ધિરાણ લોનમાં રાહત સહિતની કેટલીક માંગોને લઈ ખેડૂતો વિરોધ યોજી રહ્યા છે। ગઈકાલે મિત્રો ટ્રેન રોકો આંદોલન પણ શરૂ કર્યું હતું, તેમજ મિત્રો ખેડૂતો દ્વારા અન્ય માંગણીઓ પણ કરવામાં આવી છે, જેવા કે મિત્રો લખીમપુર ખેરી હત્યા કેસમાં ન્યાય આપો, અજય મિશ્રાની ધરપકડ કરી કેબિનેટમાંથી બરતરફ, લખીમપુરના ઘાયલોને 10 લાખ રૂપિયાનું વળતર મળવું, તેમજ મિત્રો વિરોધમાં સામેલ ખેડૂતો સામે નોંધાયેલા મિત્રો કેસ પાછા ખેંચવા જોઈએ અને મિત્રો આંદોલનમાં માર્યા ગયેલા ખેડૂતોના પરિવારોને વળતર મળવી અને નોકરી પણ મળવી જોઈએ। મિત્રો, આવી તમામ માંગણીઓ છે એ મિત્રો ખેડૂતો દ્વારા કરવામાં આવી છે। ત્યાર પછીના સમાચારો મિત્રો, સરકારે ખેડૂતોને 1 પણ રૂપિયો માફ નથી કર્યો। મિત્રો, કોંગ્રેસ સરકારે ખેડૂતોના 70,000 કરોડ રૂપિયા માફ કર્યા હતા। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા બિહારથી મિત્રો ઉત્તર પ્રદેશમાં પ્રવેશી રહી છે। યાત્રામાં મિત્રો યુપીમાં પ્રવેશે તે પહેલા જ રાહુલે મિત્રો મોહનિયામાં જનસભાને સંબોધી હતી। રાહુલે કહ્યું કે તમે બધાએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા જોઈ, તમે તેમાં ગરીબો કે ખેડૂતો કે મજૂરો જોયા। કોંગ્રેસે કહ્યું કે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં ભારતના મોટા મોટા મિત્રો ધનિકોએ ભાગ લીધો હતો, પરંતુ મિત્રો ત્યાં ગરીબો, ખેડૂતો કે મજૂરો જોવા મળ્યા નથી। આ મિત્રો અન્યાય છે। અમે ખેડૂતોને એમએસપીની કાયદેસરની ગેરંટી આપવાની વાત કરી છે। અમે ખેડૂતોને કાયદેસરની ગેરંટી આપીશું, જેથી કરીને તેઓને તેમના પાકની યોગ્ય કિંમત મળી શકે। આ મિત્રો એક ઐતિહાસિક અને ક્રાંતિકારી પગલું છે। મિત્રો, કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે આજ સુધી ભાજપ સરકારે ખેડૂતોને 1 રૂપિયો પણ માફ કર્યો નથી, પરંતુ તેમણે દેશના પસંદગીના અબજોપતિઓના અને લાખો અને કરોડો રૂપિયા માફ કર્યા છે। જ્યારે મિત્રો કોંગ્રેસ સરકારે ખેડૂતોના 70,000 કરોડ રૂપિયા માફ કર્યા હતા, જેના પર મિત્રો મીડિયાએ પણ કહ્યું હતું કે કોંગ્રેસ પૈસા મિત્રો વેડફી રહી છે। ત્યાર પછીના સમાચારો મિત્રો, વીજકરણથી જીવ ગુમાવતા લોકો અને પશુપાલકોને સહાય અને મિત્રો ખેડૂતોને પણ મિત્રો પાકની સહાય। શ્રી મિત્રો કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે રાજ્યમાં વીજ કંપનીના નેટવર્કમાં વીજકરણથી નાગરિકોને પશુ મૃત્યુ તથા ખેડૂતોને પાકમાં થતા નુકસાન સંદર્ભે સહાય મિત્રો રાજ્ય સરકાર દ્વારા ચૂકવાય છે। અકસ્માતનો મિત્રો ભોગ બનનાર નાગરિકોના કિસ્સામાં અસરગ્રસ્ત વ્યક્તિને મિત્રો બાયનંદા કેસની માર્ગદર્શિકા મુજબ અથવા તો રૂપિયા 4 લાખ બંનેમાંથી જે પણ મિત્રો મહત્તમ રકમ છે એ મિત્રો મુજબ સહાય ચૂકવાય છે। આજે મિત્રો વિધાનસભા ખાતે વીજકરણથી નાગરિકો પશુ મૃત્યુ અને પાક નુકસાનની સહાય અંગેના પ્રશ્નોના પ્રત્યુત્તરમાં મંત્રીશ્રીએ કહ્યું કે નાગરિકોના મિત્રો કિસ્સામાં અકસ્માતો ભોગ બનનાર મિત્રો વ્યક્તિનો મિત્રો કસૂર પુરવાર થતો હોય તે ન થતો હોય, પરંતુ જો મિત્રો વીજ અકસ્માત વીજ કંપની હસ્તકના સાધનો કે વીજ માળખામાં થયેલ હોય તેવા કિસ્સામાં મિત્રો સંબંધિત વીજ કંપની દ્વારા પ્રવર્તમાન ધોરણ અનુસાર માનવતાના ધોરણે રૂપિયા 50,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે। તેમજ મિત્રો વીજ કંપનીના નેટવર્કમાં વીજ અકસ્માતને કારણે થતા પાક નુકસાનની પેટે વીજ વિતરણ કંપનીઓ દ્વારા મિત્રો વાસ્તવિક થયેલ મિત્રો નુકસાનની રકમ ચૂકવણી સંદર્ભે મિત્રો ઊભા પાકના કિસ્સામાં આકારણી કરેલ નુકસાનના 80% અને ખેતરમાં લણીને મૂકેલા પાકના
કિસ્સામાં આકારણી કરેલ નુકસાનના 90% દરે નજીકના મિત્રો એપીએમસી માર્કેટના પ્રવર્તમાન દર મુજબ મિત્રો પાક વીમા પોલિસીની શરતોને આધીન નિયત મહત્તમ સહાય મર્યાદામાં ચૂકવાય છે. વીજ વિતરણ કંપનીઓ દ્વારા વર્ષ મિત્રો 2014થી પાક નુકસાનીની ચૂકવણી માટે પાક વીમો લેવામાં આવે છે અને તેને દર વર્ષે રિન્યુ કરવામાં આવે છે. પ્રાણીઓના પ્રાણઘાતક અકસ્માતના કિસ્સાઓમાં મિત્રો વિવિધ દુધાળા મિત્રો સ્વર્ગના પ્રાણીઓ માટે 3,000 થી લઈ મિત્રો 30,000 રૂપિયાની સહાય વળતર પેટે ચૂકવાય છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, ખેડૂત આંદોલનની અસર ગુજરાતમાં. ભારત બંધના એલાનને સમર્થન આપવાનો પ્રયાસ કરનાર સુરતના ખેડૂતોની અટકાયત. ખેડૂત આંદોલનની અસર ગુજરાતમાં પણ થવા લાગી છે મિત્રો. ભારત બંધના એલાનને સમર્થન આપવાનો પ્રયાસ કરનાર સુરતના ખેડૂતોની અટકાયત કરવામાં આવી છે મિત્રો. ખેડૂતોએ કરેલી એમએસપી લાગુ કરવાની માંગ ઉગ્ર બને તે પહેલા સરકાર સતર્ક બની છે. ત્યારે મિત્રો સુરતમાં ખેડૂતોએ પ્લે કાર્ડ સાથે વિરોધ નોંધાવ્યો હતો. ઓલપાડના મિત્રો દેલડ પાટિયા પાસે મોટી સંખ્યામાં ખેડૂતો એકત્રિત થયા હતા અને મિત્રો બજાર બંધ કરવા પણ પ્રયત્ન કરાયા હતા. ત્યાર પછીના સમાચારો મિત્રો, પીએમ કિસાન યોજનાનો 15મો અને 16મો હપ્તો મેળવવા તમામ લાભાર્થીઓએ મિત્રો કેવાયસી ફરજિયાત કરાવી લેવો. જિલ્લા ખેતીવાડી અધિકારી જિલ્લા પંચાયત સુરેન્દ્રનગરની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું કે મિત્રો પીએમ કિસાન યોજના હેઠળ ભારત સરકાર શ્રી દ્વારા મિત્રો 15મા હપ્તાથી કેવાયસી ફરજિયાત કરવામાં આવ્યું છે. જે મિત્રો લાભાર્થીઓને 15મો હપ્તો ન મળ્યો હોય તો 15મો હપ્તો અને આગામી 16મો હપ્તો મેળવવા માટે મિત્રો તમામ લાભાર્થીઓએ કેવાયસી ફરજિયાત કરાવી લેવાનું રહેશે. ભારત સરકાર દ્વારા મિત્રો તારીખ 12 થી લઈ 21મી ફેબ્રુઆરી 2024 દરમિયાન કોમન સર્વિસ સેન્ટર મારફતે 10 દિવસ રાષ્ટ્રીય વ્યાપી કેવાયસી માટેની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેનું મિત્રો કેવાયસી બાકી છે તેવા મિત્રો તમામ લાભાર્થીઓએ ગ્રામ્ય કક્ષાએ નજીકના કોમન સર્વિસ સેન્ટર ખાતે ઉપસ્થિત રહી અને બાયોમેટ્રિક ઓથોનોટિફિકેશન દ્વારા કેવાયસી કરાવી લેવાનું રહેશે. તેમજ મિત્રો પીએમ કિસાન યોજનાના 16મા હપ્તાની વાત કરીએ તો મિત્રો પીએમ કિસાન યોજનાનો 16મો હપ્તો ખેડૂતોને ક્યારે મળશે તેમની વાત કરીએ તો મિત્રો પીએમ કિસાન યોજનાનો 16મો હપ્તો ખેડૂતોને મિત્રો ફેબ્રુઆરીનો એટલે કે મિત્રો આ મહિનાના અંત સુધીમાં મિત્રો ખેડૂતોના ખાતામાં 16મા હપ્તાના પૈસા મોકલી શકે છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, ખેતરોમાં કામ કરશે રોબોટ. મિત્રો એઆઈ અને રોબોટિક્સ વિશે ઘણી વાતો થઈ રહી છે. એઆઈ મોટા પાયે ક્રાંતિ લાવશે તેનું ઉદાહરણ સોશિયલ મીડિયા પર દેખાવા લાગ્યું છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વિડીયોમાં એક રોબોટ મિત્રો ખેતરોમાં મજૂરોની જગ્યાએ પાક લણતો જોવા મળે છે. આ વિડીયો મિત્રો ફાર્મિંગ ડેટાબેઝ નામના મિત્રો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. તેને અત્યાર સુધીમાં લાખો વખત જોવામાં આવી રહ્યો છે. કેટલાક યુઝર્સો તેને ભવિષ્ય માટે ખતરો પણ ગણાવી રહ્યા છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, આ વર્ષે કેરી માટે જોવી પડશે રાહ. કેરી ખાવાના શોખીનોએ આ સિઝનમાં થોડી રાહ જોવી પડશે. માવઠું તેમજ અન્ય વાતાવરણે મિત્રો વિષમતાને કારણે આંબા પર ફ્લાવરિંગમાં વિલંબ થયો છે. સામાન્ય રીતે મિત્રો ડિસેમ્બરમાં તે આવતું હોય છે, પરંતુ મિત્રો હજુ મોર પણ ફૂટી રહ્યા છે. શિયાળો હોવા છતાં પાકને યોગ્ય જરૂરી મિત્રો ઠંડી મળી નથી. માર્ચને બદલે એપ્રિલમાં કેરીઓ બજારમાં આવે તેવી શક્યતા છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, સરકારની બેવડી નીતિથી ખેડૂતો નારાજ. ખેડૂતો અને કેન્દ્રની બેઠકમાં સકારાત્મક ચર્ચાઓ છતાં મિત્રો કોઈ પણ મુદ્દે સહમતિ સધાઈ નથી અને બેઠકમાં ખેડૂત નેતાઓ સરવણસિંહ પઢેર અને મિત્રો જગજીતસિંહ ડોલાવાળાએ સરકારની બેવડી નીતિઓ પર નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે એક તરફ સરકાર મંત્રણા માટે બોલાવે છે તો બીજી તરફ શાંતિપૂર્ણ રીતે મિત્રો વિરોધ કરી રહેલા ખેડૂતો પર બળ પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ બંધ કરવામાં આવી રહ્યા છે.
ત્યાર પછીના સમાચારો મિત્રો, આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જોઈએ તો લાલ ડુંગળીમાં જંગી આવકો વચ્ચે ભાવમાં મિક્સર માહોલ જોવા મળ્યો. ડુંગળીની બજારમાં જંગી આવકો વચ્ચે ભાવમાં મિત્રો સ્થિરતા જોવા મળી હતી. ડુંગળીની બજારમાં વેચવાલી ખાસ કરીને મહુવામાં જ મિત્રો વધારે છે. મહુવા યાર્ડ મિત્રો આવકોને નિયંત્રિત કરવા માટે પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ મિત્રો ખેડૂતોમાં ગભરાટ વધારે છે અને જે પણ મિત્રો ભાવ આવે એ ભાવથી મિત્રો ખેડૂતો વેચાણ કરવા તૈયાર રહેલા છે, કારણ કે મિત્રો આ ડુંગળીનો બહુ લાંબો સમય સુધી રાખી શકાતી નથી અને મિત્રો સરકાર પણ નિકાસ છૂટ ન આપે તો બજારો વધુ ગગડી જાય તેવો ડર ખેડૂતોમાં રહેલો છે. આવી સ્થિતિમાં મિત્રો ડુંગળીની બજારમાં જો મિત્રો આવકો હજી પણ વધારે થશે તો મિત્રો ભાવ નીચા આવી શકે છે. જો કે મિત્રો આ ભાવથી હવે વધુ ઘટાડો દેખાતો નથી. જે મિત્રો લેવાલી થોડી વધશે તો મિત્રો બજારમાં મામૂલી સુધારો પણ આવી શકે છે. મિત્રો મહુવામાં લાલ ડુંગળીના 73,000 કટ્ટાના વેપારો થયા હતા. ભાવ મિત્રો 121 થી લઈ 302 રૂપિયાના બોલાયા હતા અને મિત્રો સફેદમાં 60,000 થેલાના વેપારો થયા હતા અને ભાવ મિત્રો 200 રૂપિયાથી લઈ 278 રૂપિયાના બોલાયા હતા. ઉપરાંત મિત્રો સૌરાષ્ટ્રમાં નવા ધાણાની 32 થી લઈને 35,000 બોરીની આવક, જેમાં મિત્રો ભાવ છે એ મિત્રો સ્ટેબલ રહ્યા હતા. ધાણાની બજારમાં ભાવ અથડાઈ રહ્યા હતા અને નવા ધાણાની આવકો આજે મિત્રો વધી હતી અને મિત્રો સમગ્ર સૌરાષ્ટ્રમાં નવા ધાણાની આવક 32,000 બોરીની થવા પામી હતી અને ભાવમાં સ્થિરતા પણ જોવા મળી હતી. આગામી દિવસોમાં ધાણાની બજારમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર જ બજારનો આધાર રહેલો છે. હાલના તબક્કે ધાણામાં સારા માલ ઓછા આવે છે અને જેને કારણે બજારમાં પણ હજી મિત્રો સ્ટોકિસ્ટો એન્ટર થયા નથી. નવા નિકાસ વેપારો પણ ખાસ નથી. પરિણામે મિત્રો બજારો નીચી સપાટી પર અથડાઈ રહ્યા છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, ખેડૂતોના આંદોલનથી સામાન્ય માણસને મોટો આંચકો લાગ્યો. પંજાબ હરિયાણા ખેડૂતોના આંદોલનને કારણે લોકોની અવરજવરને અસર થઈ છે, ત્યારે મિત્રો ખાદ્ય ચીજોના પુરવઠાને પણ મિત્રો અસર થવા લાગી છે. પંજાબથી મિત્રો આવતા બટાકા, વટાણા, કિન્નો અને આઝાદપુર શાક માર્કેટમાંથી આવતા મિત્રો કેટલાક શાકભાજી પણ રોહતકના માર્કેટિંગ નથી પહોંચી રહ્યા, જેના કારણે મિત્રો શાકભાજીના ભાવમાં વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાંથી આવતા ટામેટા માટે ટ્રાન્સપોર્ટ લોકોએ ગુજરાત જવાની ના પાડી દીધી છે, જેના કારણે મિત્રો શાકભાજી માર્કેટિંગમાં માત્ર શુક્રવારનો જ ટામેટાનો સ્ટોક બચ્યો છે. હાલમાં મિત્રો માત્ર સ્થાનિક રીતે ઉગાડવામાં આવતા ટામેટા જ બજારમાં પહોંચી રહ્યા છે. જો મિત્રો આગામી દિવસોમાં ખેડૂતોનું આંદોલન બંધ નહીં થાય તો શાકભાજીના ભાવમાં હજુ પણ મિત્રો મોટો વધારો થઈ શકે છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, આ યોજનામાં મોદી સરકાર ખેડૂતોને દર મહિને આપે છે 3,000 રૂપિયા સુધીની સહાય. કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે, જેમનો ફાયદો સીધો દેશના સામાન્ય ખેડૂતોને થાય છે. આ યોજનામાં પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના પણ સામેલ છે. આ યોજના હેઠળ 60 વર્ષથી વધુ ઉંમરના ખેડૂતોને કેન્દ્ર સરકાર દ્વારા દર મહિને 3,000 રૂપિયા એટલે કે 36,000 રૂપિયાનું વાર્ષિક પેન્શન આપવામાં આવે છે. મિત્રો પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના હેઠળ સરકાર મિત્રો એવા નાના અને સીમાંત ખેડૂતોને લાભ આપે છે જેમની પાસે મિત્રો 2 હેક્ટરથી ઓછી જમીન છે. આ યોજનામાં મિત્રો પ્રવેશવા માટે ઉંમર મિત્રો 18 થી લઈ 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ અને તમારે મિત્રો આમાં દર મહિને 55 રૂપિયાથી લઈ 200 રૂપિયા ઉંમરના આધારે નું યોગદાન આપવાનું પડશે. ત્યાર પછીના સમાચારો મિત્રો, પશુપાલકોને મળશે 1,60,000 રૂપિયા સુધીની સહાય. સરકાર મિત્રો પશુપાલન માટે 1,60,000 રૂપિયાની સહાય આપી રહી છે. મિત્રો સરકાર દ્વારા પશુપાલકો માટે ખૂબ જ મિત્રો લાભદાયી યોજના ચલાવી રહી છે. આ યોજના હેઠળ સરકાર પશુપાલકોને પ્રાણીઓની સંભાળ રાખવા અને તેમના માટે રહેવાની જગ્યા બનાવવા માટે 1,60,000 રૂપિયા સુધીની સહાય આપી રહી છે, જેનાથી મિત્રો પશુપાલકોને ઘણી મદદ મળશે. તમને મિત્રો જણાવી દઈએ કે આ યોજના શરૂ કરવા પાછળ સરકારનો મિત્રો મુખ્ય ઉદ્દેશ પશુપાલકોને પશુઓ માટે રહેવાની વ્યવસ્થા કરવા સક્ષમ બનાવવાનો છે. જો મિત્રો તમે આ 1,60,000 રૂપિયા સુધીની સહાય લેવા માંગો છો તો મિત્રો પશુપાલન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ તમે આ સહાયનો લાભ લઈ શકો છો.